પૃથ્વીના પેટાળમાં હજારો કિલોમીટર ઊંડે મળે છે ગેસ. એ ગેસનું રહસ્ય જાણવું છે ત્યારે, અને આ ગેસ કેવી રીતના પ્રાપ્ત થાય છે અને ગેસ કેવી રીતના બને છે અને કઈ જગ્યા ઉપયોગમાં લેવાય છે, તમામ માહિતી મેળવી છે. સ્વાગત છે તમારું BS9 ટીવી ન્યૂઝ પર. હું છું આપનો દોસ્ત ભાવેશ મેર. આજે ચર્ચા કરીશું આપણે જે ગેસ, જે પેટ્રોલ છે, જે ગેસ છે, કે જે ક્રૂડ ઓઇલ છે, હાલ એની તંગી છે અને એની અત્યારે ખૂબ તકલીફ પડી રહી છે. ત્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે આ એક ખૂબ તણાવજનક પરિસ્થિતિની અંદર આપણે જ્યારે પેનિક થઈ રહ્યા છીએ ત્યારે પેટ્રોલની લાંબી લાઈનો છે, પછી એલપીજી ગેસ સિલિન્ડર મેળવવા માટેની લાંબી લાઈનો છે. તો આ ગેસ મળે છે ક્યાંથી, આ પેટ્રોલ મળે છે ક્યાંથી, આ ક્રૂડ ઓઇલનો જથ્થો આવે છે ક્યાંથી, એ વિગતે તમામ વિગતે ચર્ચા કરવી છે એક વિશેષ અહેવાલમાં. ત્યારે હું તમને એક સ્લાઇડ દ્વારા સરસ મજાનો આ અહેવાલ સમજાવીશ કે આ ક્રૂડ ઓઇલ છે અથવા તો ગેસ છે આવે છે ક્યાંથી, મળે છે કેમ, એની વિગતે ચર્ચા કરીએ આપણે આ સ્લાઇડ પર. હું તમને અત્યારે સ્લાઇડ દ્વારા દેખાડીશ કે પૃથ્વીના પેટાળમાં હજારો કિલોમીટર ઊંડા અલગ અલગ સ્તરો આવેલા હોય છે. સ્તરોની અંદરથી મેળવવામાં આવે છે આ ગેસ, અને ગેસ કઈ રીતે મળે છે એની વિગતે ચર્ચા કરવી છે. ત્યારે સૌથી પહેલા ભારત દેશ છે એ ગેસ, ક્રૂડ ઓઇલ છે કઈ જગ્યાએથી મેળવે છે અથવા તો કેવી રીતના મેળવે છે એની આપણે ચર્ચા કરીએ. તમને પ્રશ્ન થશે કે ભારત દેશ છે એ ક્રૂડ ઓઇલનો આયાત કરે છે કે નહીં, અથવા તો પોતાના દેશમાંથી મેળવે છે કે નહીં. હા, ભારત દેશમાં ઘણી બધી જગ્યાએ છે એ ક્રૂડ ઓઇલ મળે છે અથવા તો ગેસ આપણને મળી રહે છે, પરંતુ આપણી પાસે એટલો જથ્થો નથી કે આખા ભારત દેશની અંદર છે આ ક્રૂડ ઓઇલ અથવા તો પેટ્રોલ ડીઝલ છે મેળવી શકીએ. એટલા માટે આ ભારત દેશ છે અલગ અલગ દેશમાંથી એ ક્રૂડ ઓઇલ છે અથવા તો ગેસ સિલિન્ડર છે એ મગાવે છે, આયાત કરે છે. એની આપણે વિગતે માહિતી મેળવીએ. સૌથી પહેલા આ ભારત દેશ છે, ભારત દેશ અલગ અલગ ખાડીના દેશ છે અને ઘણા બધા દેશો પાસેથી ગેસ મગવે છે, તો ક્રૂડ ઓઇલ મગવે છે. સૌથી પહેલા છે કેનેડા છે, અમેરિકા છે, નોર્વે છે, રશિયા છે, ઓસ્ટ્રેલિયા છે અને આફ્રિકા છે, અને ખાડીના દેશો છે. આ ઘણા બધા દેશો પાસેથી ભારત દેશ છે ઓઇલનો જથ્થો મેળવે છે, ક્રૂડ ઓઇલનો જથ્થો મેળવે છે, ગેસનો જથ્થો મેળવે છે. હવે આ દેશ અલગ અલગ દેશ પાસેથી ભારત દેશ જ્યારે આ જથ્થો મેળવે છે ત્યારે જથ્થો કેટલા દિવસમાં પહોંચે છે એની વિગતે આપણે માહિતી આપવી છે. ત્યારે અંદાજિત દિવસોની અંદર સૌથી પહેલા આપણે માહિતી મેળવીએ તો ભારત દેશ છે એ ક્રૂડ ઓઇલ અથવા તો ગેસનો જથ્થો છે ક્યાંથી મેળવે, કેવી રીતના મેળવે છે. સૌથી પહેલા કેનેડા આપણે લઈ લઈએ. કેનેડાથી ભારત દેશ છે 30 થી 45, એટલે કે મહિનો સવા મહિનાની અંદર છે એ ભારત દેશ છે એ અહીંયા ઓઇલ કે ક્રૂડનો જથ્થો પહોંચે છે. હવે બીજું, અમેરિકાથી આપણે જ્યારે મગાવીએ છીએ ત્યારે પણ 35 થી 45 દિવસ, એટલે 1 મહિનાથી સવા મહિનાની અંદર એ બંને જગ્યાએથી કેનેડાથી છે કે પછી અમેરિકાથી આપણે જથ્થો મેળવીએ છીએ અને ભારત દેશની અંદર છે ગેસ આવે છે. બીજું તો કે નોર્વે છે, નોર્વે દેશ પાસેથી પણ 25 થી 30 દિવસ થાય છે ભારત દેશમાં એ ગેસનો જથ્થો પહોંચવા માટે. રશિયા પાસેથી આપણે જ્યારે ક્રૂડ ઓઇલ કે જે ગેસ મગાવીએ છીએ એમાં પણ 25 થી 30 દિવસોની અંદર રશિયા પાસેથી આવે છે, નોર્વે પાસેથી આવે છે. એમાં પણ ઘણી બધી તકલીફ પડે છે. ત્યારે ઓસ્ટ્રેલિયા, તમને પ્રશ્ન થાય કે ઓસ્ટ્રેલિયા પાસેથી આપણે મગાવી લઈએ, એની અંદર બહુ ઝાઝા દિવસો નથી લાગતા, 12 થી 15 દિવસ લાગે છે, પરંતુ ઓસ્ટ્રેલિયા દેશ ઘણા બધા દેશો સાથે આયાત નિકાસ કરે છે. ત્યારે એમની પાસેથી પૂરતો જથ્થો માત્ર ભારત દેશ માટે પૂરતું નથી, ત્યારે એ પણ પોસિબલ થઈ શકે એમ નથી. ત્યારે બીજું છે આફ્રિકા પાસેથી મગાવી ત્યારે 15 થી 20 દિવસ જ લાગે છે, પરંતુ આ બધા દિવસો લાગે એની અંદર છે કોઈ પણ જહાજ છે તમે ટેન્કર ભરીને મગાવ્યું છે તો એને પહોંચતા વાર લાગે છે દિવસો, 35 થી 40 થી 45 દિવસો છે. તો એ દિવસોની અંદર જે જહાજ છે આવે છે, આવવાનું જે ખર્ચ છે એ પણ વધી જાય છે. તો ભારત દેશ સૌથી વધારે આયાત કઈ જગ્યાએથી કરે છે એની પણ આપણે વિગતે ચર્ચા કરવી છે. આયાત કરે છે ખાડીના દેશો પાસે. હાલ અત્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ શરૂ છે ત્યારે અત્યારે આખો દેશ જે પેનિક થઈ રહ્યો છે અથવા તો ઘણા બધા દેશોમાં આર્થિક તંગી આવી રહી છે, ત્યારે એ ખાડીના દેશો પાસેથી ભારત દેશ છે એ સિલિન્ડર મગવે છે અથવા તો ટેન્કર મગાવે છે. હવે શું થાય છે તો કે ભારત દેશના જહાજ છે એ આ હોર્મુઝ સ્ટ્રેટ થી અત્યારે 2 આવી ગયા છે ને બીજા 2 એટલે 4 આવશે. 2 જહાજ છે એ ક્રૂડ ઓઇલના અથવા તો ગેસના ભરેલા 2 જહાજ ભારત દેશની અંદર આવી ગયા છે ને બીજા 2 જહાજ છે અત્યારે હાલ રસ્તામાં છે અને ભારત તરફ એનું પ્રયાણ છે. ભારત તરફ 2 જહાજ બીજા આવી રહ્યા છે. ટૂંક સમયમાં 26 અને 27 તારીખની અંદાજિત તારીખની અંદર ભારત દેશની અંદર બીજા 2 જહાજ આવી જશે, એટલે 4 જહાજ છે એ ભારત દેશની અંદર
આવી જવાના છે, જેથી કરી અને આપણે કોઈએ પેનિક થવાની જરૂર નથી, અથવા તો ક્રૂડ ઓઇલ છે, ગેસ છે કે પેટ્રોલ છે એની તંગી થવાની નથી. પરંતુ લોકો છે અત્યારે લાઈનમાં લાગ્યા છે, ત્યારે બે જહાજો રસ્તામાં છે, આવવાના છે. હવે ભારત દેશ છે એ કયા દેશ પાસેથી કેટલો ક્રૂડ કે ગેસ ઓઇલનો જથ્થો મગાવે છે એની પણ આપણે માહિતી મેળવી લઈએ. સૌથી પહેલા છે કતર. કતરની અંદરથી માત્ર એક દેશ પાસેથી, કતર પાસેથી 34% ગેસ છે, ક્રૂડ ઓઇલ છે એ આપણે આયાત કરીએ છીએ. યુએઈ પાસેથી 25% અને કુવૈત પાસેથી 8% અને સાઉથ અરેબિયા પાસેથી આપણે 10%. આ 4 છે ખાડીના દેશો છે. ખાડીના દેશો પાસેથી આપણે માત્ર 4 ખાડીના દેશો પાસેથી 77% જથ્થો છે. આ 1, આ 2, આ 3 અને 4, 4 દેશ પાસેથી 77% જથ્થો છે આપણે ક્રૂડ ઓઇલ અથવા તો ગેસનો મગાવીએ છીએ. તો માત્ર ખાડીના દેશ પાસેથી ભારત દેશ છે એ આયાત કરી અને ઘણો બધો 77% જેવો ગેસ છે એ મેળવે છે. બાકી છે 10% છે અમેરિકા પાસેથી આપણે મેળવીએ છીએ, 5% રશિયા પાસેથી અને અન્ય 8% છે અન્ય દેશો પાસેથી આપણે ગેસ અથવા ક્રૂડનો જથ્થો મગાવીએ છીએ. તો આ 77% છે માત્ર ખાડીના દેશો પાસેથી આપણે ગેસ મેળવીએ છીએ. ત્યારે આ ગેસ બને છે કેમ, આ ગેસ કઈ રીતના આપણી પાસે આવે છે એની વિગતે ચર્ચા કરવી છે. ત્યારે સૌથી પહેલા પૃથ્વીના પેટાળમાં હજારો કિલોમીટર ઊંડાઈની અંદર એ ગેસને શોધવામાં આવે છે. સૌથી પહેલા ક્રૂડ ઓઇલ છે કે ગેસને શોધવામાં આવે છે અને ત્યાર પછી એને ત્યાંથી મેળવવામાં આવે છે. એવા વૈજ્ઞાનિકોએ એવા મશીન બનાવેલા છે, એના તરંગો દ્વારા પૃથ્વીના પેટાળમાં હજારો કિલોમીટર જગ્યાએ કઈ જગ્યાએ ક્રૂડ ઓઇલ છે અથવા તો ગેસ છે તેનું સંશોધન કરવામાં આવે છે, તેને મેળવવામાં આવે છે. ત્યાર પછી મોટા મોટા ડ્રિલિંગ મશીન દ્વારા ઘણા બધા મહિના ડ્રિલ કરવામાં આવે છે અને પૃથ્વીના પેટાળમાંથી આ ગેસ અથવા ક્રૂડ ઓઇલનો જથ્થો મેળવી અને એનો ગેસ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. એ પણ આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે માહિતી મેળવીએ ડ્રિલિંગ મશીન અથવા તો બોર દ્વારા છે એ ડ્રિલ કરી અને ઘણા બધા મહિના ડ્રિલ કરી અને એ જથ્થો આપણે મેળવી શકીએ છીએ. માત્ર પૃથ્વીના પેટાળમાંથી જથ્થો નથી મળતો, પરંતુ એ દરિયાના પેટાળમાંથી પણ જથ્થો મળે છે. એનું આ સરસ મજાનું આ સ્ટેશન બનાવેલું છે, એમાંથી પણ ક્રૂડ ઓઇલ અથવા તો ગેસ આપણે મેળવીએ છીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ તો એલપીજી ગેસ, કે જેની આપણે અત્યારે જરૂર છે ઘણી બધી. ઘણા બધા અત્યારે આપણે પેનિક થઈએ છીએ. અત્યારે 2 પ્રકારે છે ગેસ મેળવી શકાય છે. એક તો છે ક્રૂડ ઓઇલ દ્વારા છે ગેસ મેળવી શકાય છે, અને બીજો ઘણા બધા ગેસોનું મિશ્રણ ભેગું હોય છે, એમાંથી એલપીજી ગેસને છૂટો પાડીને ગેસ મેળવવામાં આવે છે. એટલે અલગ અલગ રીતે છે ગેસ બને છે, મેળવવામાં આવે છે. હવે સૌથી પહેલા જે ક્રૂડ ઓઇલ છે, ક્રૂડ ઓઇલ એક જગ્યાએ ભેગું થાય છે, ભેગું કરી અને એને મોટી મોટી રિફાઇનરી કંપનીમાં મોકલવામાં આવે છે, અને ત્યાર પછી એમાંથી તમે અલગ અલગ ગેસ અથવા તો અલગ અલગ ક્રૂડ ઓઇલ છે તમે નોખું પાડી શકો છો અને મેળવી શકો છો. હવે આપણે આ સ્લાઇડ દ્વારા આપણે સમજવાની કોશિશ કરીશું કે આપણે છે એ કઈ રીતના ગેસ બને છે તો કેવી રીતના ગેસ મેળવવામાં આવે છે એની વિગતે ચર્ચા કરીએ. સૌથી પહેલા જે ક્રૂડ ઓઇલ છે, જે જમીનના પેટાળમાંથી હજારો કિલોમીટર ઊંડાણમાંથી જે ક્રૂડ ઓઇલ કાઢેલું છે, માત્ર ક્રૂડ નથી હોતું, એમાં ઘણા બધા ઓઇલ કેમિકલ્સ મિક્સ હોય છે. એને એક તાપમાને ગરમ કરી અને અલગ અલગ તત્વો છે જુદા પાડવામાં આવે છે, અને એમાંથી છે ગેસ છે, ડીઝલ છે, પેટ્રોલ છે, કેરોસીન છે, બધું મળે છે. એની પણ આપણે ચર્ચા કરવી છે. ત્યારે સૌથી પહેલા તમે એને હીટ આપો છો આશરે 350 થી 400 અંશ સેલ્સિયસ તાપમાને છે એ ગરમ કરવામાં આવે છે. આ જે પદ્ધતિ છે ને, એ પદ્ધતિને પેટ્રોલ નિસ્યંદન પદ્ધતિ વિજ્ઞાનની ભાષામાં કહેવામાં આવે છે. એના દ્વારા છે મોટા મોટા મશીનરીઓ દ્વારા છે એને ગરમ કરવામાં આવે છે કંપનીની અંદર. અને ત્યાર પછી સૌથી પહેલા છે એને ડીઝલ મળે છે. ગરમ કરી અને 350 થી 400 અંશ સેલ્સિયસે ગરમ કરવામાં આવે છે, એટલે ડીઝલ મળે છે. પછી છે કેરોસીન મળે છે. ડીઝલ મળે છે, કેરોસીન મળે છે, અને થોડુંક વધારે ગરમ થાય છે હવાના દબાણના કારણે એ એલપીજી કેરોસીન મળે છે. પછી પેટ્રોલ મળે છે, ગેસોલિન છે, પેટ્રોલની અત્યારે ઘણી બધી તમે લાઈન જોઈ શકો છો. પેટ્રોલ છે આ રીતના પેટ્રોલ નિસ્યંદન પદ્ધતિથી મેળવી શકાય છે. ને સૌથી ઉપર વાયુ સ્વરૂપે ગેસ મળે છે, જે આપણે સિલિન્ડર તરીકે ઉપયોગમાં લઈએ છીએ, એલપીજી. આ તમામ ગેસની પણ આપણે માહિતી મેળવીએ છીએ, પરંતુ આ ગેસ છે એ ક્રૂડ ઓઇલને ગરમ કરવાની સાથે જ અલગ અલગ એના દબાણ પ્રમાણે અલગ અલગ જગ્યાએ છે એલપીજી છે, કેરોસીન છે, ડીઝલ છે અને તેલ બળતણ
ફ્યુલ ઓઇલ છે. અને સૌથી નીચે છે ડામર, કે જેને આપણે રોડ ઉપર પાથરેલ હોય છે ડામર, એ પણ આપણને આ પેટ્રોલ નિસ્યંદન પદ્ધતિમાંથી આપણને મળી આવે છે. અને બીજું કે જે ગેસ મળે છે, કયા કયા ગેસ છે એની પણ આપણે ચર્ચા કરવી છે. ત્યારે સૌથી પહેલા સીએનજી ગેસ છે કે જે આપણે વાહનમાં એનો ગેસ પુરાવીએ છીએ. સીએનજી નું પૂરું નામ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, કે જે મિથેન જેવા કુદરતી ઊંચા દબાણે છે એને સ્ટોર કરવામાં આવે છે. એ ગેસ છે સીએનજી ગેસ. અને ત્યાર પછી આપણા ઘરના જે રસોડાની અંદર છે પાઇપલાઇન દ્વારા ગેસ આવે છે, જે ગેસને કહેવામાં આવે છે પીએનજી ગેસ, પાઇપ્ડ નેચરલ ગેસ, કે જે પાઇપલાઇન દ્વારા આપણા ઘર સુધી પહોંચે છે, એને પીએનજી ગેસ કહેવામાં આવે છે. ને છેલ્લે જેની ખૂબ તંગી છે એ એલપીજી નું ફૂલ ફોર્મ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એલપી અને એલપીજી ગેસ છે લિક્વિડ તરીકે આપણને મળે છે, એટલે એ ગેસને હકીકત લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ તરીકે ઓળખવામાં આવે છે. ગેસની હાલ ખૂબ તંગી છે, ત્યારે આપણા ઘરના રસોડા સુધી જે ગેસ પહોંચે છે એ એલપીજી ગેસ બને છે કેવી રીતના, એની ચર્ચા કરવી છે. અને કંપનીઓમાં એ ગેસને છે એ અલગ અલગ તાપમાને ગરમ કરી અને એ અલગ અલગ ગેસ છૂટો પાડવામાં આવે છે. સૌથી પહેલા એલપીજી ગેસની વાત કરીએ તો એલપીજી ગેસ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસને છે ગેસને દબાણપૂર્વક એક બાટલાની અંદર ભરવામાં આવે છે, અને હવાના દબાણના કારણે એ લિક્વિડમાં પરિવર્તન થાય છે, પાણી સ્વરૂપે મળે છે, એટલા માટે એને લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ કહેવામાં આવે છે. હવે માહિતી મેળવે કે એને પ્રેશર દ્વારા એને પ્રેશર આપવામાં આવે છે, અને પ્રેશરથી છે ગેસ છે એ હવાનું દબાણ વધારે આવશે એટલે ગેસમાં હવામાંથી પાણી બની જશે, પરંતુ ગેસ છૂટો પડે ત્યારે પાછો હવા સ્વરૂપે મળે છે, આપણને મેળવી શકાય છે. અને બીજી એક ખાસ વાત જેની કદાચ તમે જાણતા હશો કે ન જાણતા હશો ખબર નથી, પણ આ એલપીજી ગેસ છે એની અંદર બે પ્રકારના તત્વો હોય છે. એક પ્રોપોન છે ને એક બ્યુટોન છે. બે તત્વો ભેગા થાય ત્યારે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે એલપીજી ગેસ બને છે. ત્યારે હવે આ ગેસ લીક થાય ત્યારે હકીકત આ બે એલપીજી ગેસ છે ને ગેસમાં ગંધ હોતી નથી, પરંતુ ગેસ એ બહાર નીકળી ગયો છે અથવા તો એ લીક છે તો આપણને ખબર કેમ પડશે? બ્લાસ્ટ થવાની શક્યતા વધી શકે છે. એટલા માટે આપણે છે એની અંદર બીજો એક ગેસ આપણે એડ કરીએ છીએ, જે ગેસ છે એક્સ્ટ્રા એડ કરવામાં આવે છે, વધારે ગંધવાળો છે. ચોંકાવનારી હકીકત એ છે કે વાસ આવે છે એ ગેસની નથી, પરંતુ એને સુરક્ષા માટે ઉમેરાયેલ કેમિકલ છે. કેમિકલ કયું છે? તો કેમિકલ તમે જોઈ શકો છો, ઇથાઇલ મર્કેપ્ટન નામનો કેમિકલ છે એ આ એલપીજી ગેસની અંદર મેળવવામાં આવે છે, જેથી કરી અને એ ગેસ છે એ કદાચ લીકેજ હોય તો આપણને ખબર પડી જાય છે અથવા તો આપણને એની વાસ આવે છે. બીજી આપણે માહિતી મેળવી, એલપીજી ગેસ છે આપણા ઘરે જે સિલિન્ડર આવે છે સિલિન્ડરની અંદર 14.2 કિલોગ્રામ છે અંદાજિત માત્રા હોય છે ગેસના બાટલાની, કે કોઈ પણ વ્યક્તિ છે સરળતાથી ઉચકી અને લઈ જઈ શકે અને કોઈ પણ મજૂર છે આપણા ઘરે મૂકી જઈ શકે, એટલા માટે 14.2 કિલોગ્રામ છે આપણા ઘરના ગેસના બાટલાની અંદર સિલિન્ડરની અંદર ભરવામાં આવે છે. હવે આ તમામ સિક્વન્સ કઈ રીતના હોય છે તો કે રિફાઇનરી દ્વારા આયાત કરવામાં આવે છે સૌથી પહેલા, પછી એનું બોટલિંગ પ્લાન્ટમાં બોટલની અંદર જે ગેસ છે રાખવામાં આવે છે, અને ત્યાર પછી અલગ અલગ એજન્સી દ્વારા છે એ ગેસના બાટલા સિલિન્ડર છે પહોંચાડવામાં આવે છે, ને ત્યાર પછી વ્યક્તિઓ છે મજૂર દ્વારા આપણા ઘર સુધી સિલિન્ડર પહોંચાડવામાં આવે છે. સિલિન્ડર છે એ વાહનો દ્વારા અથવા તો કોઈ મજૂર દ્વારા સિલિન્ડર દ્વારા ગેસ પહોંચાડવામાં આવે છે. ભારત દેશની અંદર અલગ અલગ કંપનીઓ છે. એક તો ભારત ગેસ છે, એ કંપની દ્વારા ગેસ આપણને પહોંચાડવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલ છે, ઇન્ડિયન ગેસ દ્વારા, અને બીજો કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ એટલે એચપી ગેસ તરીકે આ ત્રણ કંપની છે જેના દ્વારા આપણા ઘર સુધી આ ગેસ પહોંચાડવામાં આવે છે. સૌથી પહેલા આપણે અત્યારના સમયની અંદર જે પેનિક છે, પેટ્રોલની લાંબી લાંબી લાઈનો છે અને સિલિન્ડર ગેસ સિલિન્ડર માટે પણ લાંબી લાંબી લાઈનો છે, કાળા બજાર થાય છે, ત્યારે આ પેટ્રોલ નિસ્યંદન પદ્ધતિ કે અત્યારે જેનાથી આપણે અત્યારે લાઈનમાં ઉભું રહેવું પડે છે, ગેસ છે એ એમના મળતો નથી અથવા તો તાત્કાલિક ઉત્પન્ન થતો નથી. હજારો વર્ષો પહેલા જે કોહવાયેલ જે તત્વ છે તત્વને જમીનના પેટાળમાંથી મેળવી અને એનાથી પેટ્રોલ નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરી અને ગેસ મેળવવામાં આવે છે. એટલે ગેસ બનવા માટે હજારો કિલોમીટર ઊંડાણમાંથી કાઢવામાં આવે છે, અને હજારો વર્ષો પહેલા જે કોહવાયેલ જે તત્વ છે તત્વમાંથી ગેસ બને છે. ત્યારે આ ગેસ અને આ પેટ્રોલ આ ડીઝલ ને આપણે વ્યય ન કરીએ અને જરૂર પૂરતો જ એનો ઉપયોગ કરીએ
તો જ આપણે લાઈનમાં ઊભું નહીં રહેવું પડે અને આપણે પેનિક થવું નહીં પડે, અથવા તો સરકાર તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અત્યારે પેટ્રોલ ડીઝલ કે ગેસની અત્યારે તંગી નથી, પૂરતા પ્રમાણમાં મળી રહે છે, ત્યારે એનો આપણે સતર્કતાથી સાવધાનીથી ઉપયોગ કરીએ, જરૂર પૂરતું જ પેટ્રોલ ડીઝલ કે ગેસનો આપણે ઉપયોગ કરીશું તો આપણે સરળતાથી જીવન જીવી શકશું અને આપણને હાલ અત્યારે કાંઈ તકલીફ પડશે નહીં. ત્યારે આ સરસ મજાનો અહેવાલ છે, તમને ગમ્યો હશે. આ અહેવાલની અંદર માહિતી છે મેં પણ ભેગી કરી અને તમને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે કદાચ ભૂલ હોઈ શકે. આ તમામ માહિતી દ્વારા તમે જાણવા મળ્યું છે કે ગેસ ક્યારે, કઈ રીતના કેમ બને છે, એમાં કયા કયા પ્રકારના તત્વો મેળવવામાં આવે છે જેથી કરીને ગેસમાં વાસ આવે છે. તો આવા જ અનેક વિશેષ અહેવાલ માટે મળતા રહીશું. આપણે BS9 TV ન્યૂઝ જોતા રહેજો અને વિશેષ અહેવાલની અંદર તમને કેવું લાગ્યું અને તમને કેવી માહિતી સારી લાગી એ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. વિશેષ આવા જ અહેવાલો માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. ધન્યવાદ.